બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે। ધાનેરા કાંકરેજ બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે સ્થાનિક બજારો સજ્જડ બંધ રહ્યા છે। લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર આવ્યા છે અને ગતરોજ આવેદનપત્ર આપીને સરકારને ફેર વિચારણા કરવા રજૂઆત પણ કરવામાં આવી હતી। જો કે આજે ઓગળ જિલ્લા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરી 2025ના રોજ દિયોદર આઝાદ ચોક ખાતે જંગી જાહેર સભાનું આયોજન કરાયું છે, જેમાં વધુમાં વધુ તાલુકાના લોકો જોડાય તેવી પણ વાત હાલ કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાની જ્યારે વિભાજનની કાલે કેબિનેટે જાહેરાત કરી આપણે દિયોદર મધ્યમાં આવે છે એવું 2018ની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિયોદર ઓગળ જિલ્લો બને એવી માગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વએ પણ અહીંયા જાહેરની અંદર એવું કીધેલું કે ઓગળ જિલ્લો બનશે। હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે। અહીંથી ભાભર 17 કિલોમીટર છે, અહીંથી થરા શિવરી 17-18 કિલોમીટર છે, અહીંથી થરાદ પણ 40-50 કિલોમીટર છે। થરાદ એ બોર્ડરનો એરિયા છે। બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી એવું આજે આ દિયોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારે જિલ્લો અમને ઓગળ જિલ્લો આપવો જોઈએ। આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે। આ એક ડબલ અંતર એને કાપવું પડે। એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે। એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકોએ એવું નક્કી કર્યું છે આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગળ જિલ્લો જાહેર થાય। થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગળ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે કે ઓગળ જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમો ઓગળ જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા જ સહકાર આપશે એવી મારી વિનંતી। તારીખ 5/1/2025ના બપોરે 1 કલાકે દિયોદર મુકામે આઝાદ ચોક જૈન દેરાસરની બાજુમાં આપણે ઓગળ જિલ્લા સમિતિ દ્વારા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કર્યું છે। એમાં દિયોદર તાલુકાની જનતા હોય, આજુબાજુના તમામ તાલુકાની જનતા, તમામ આગેવાન મિત્રો, તમામ પક્ષાપક્ષથી ઉપર ઉઠી અને એક ઓગળ જિલ્લા સમિતિ દ્વારા તમામના સહકારથી આપણને જે અન્યાય થયો છે એની સામે લડવા માટે, આપણને ન્યાય મળે એના માટે આ એક મિટિંગનું આયોજન કર્યું છે, જાહેર સભાનું આયોજન કર્યું છે। આપની પણ એટલી ને એટલી જવાબદારી છે, આપ ચોક્કસથી આ મિટિંગમાં વધારશો પણ વધુમાં વધુ સંખ્યા ઉપસ્થિત રહી અને આપની વાત સરકાર સુધી રજૂ કરવા માટે આપણી પણ એક જવાબદારી સમજી અને ત્યાં વધારવા માટે ઓગળ જિલ્લા સમિતિ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને વધુમાં વધુ આ વિડીયો શેર કરી અને આપ પણ લોકો સુધી વાત પહોંચતી કરવા વિનંતી સાથે પ્રદીપભાઈ શાહના જય